टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌરાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગકારો અને નિકાસકારો માટે મોટા સમાચાર। હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી મળી છે। હવે વેપારીઓ કે નિકાસકારોને માલ સામાન માટે અમદાવાદ નહીં જવું પડે। રાજકોટ એન્જિનિયરિંગ, ઓટો પાર્ટ સહિતના ઉદ્યોગોને પણ સીધો ફાયદો થવાનો છે। તો આજે સમાચાર છે સૌરાષ્ટ્રના વેપારી, ઉદ્યોગકારો અને નિકાસકારો માટે છે જે રાહતના છે। હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી મળી ગઈ છે। હવે કાર્ગો સર્વિસની મંજૂરી મળતા જે અનેક મુશ્કેલીઓનો સામનો વેપારી, ઉદ્યોગકારો કરી રહ્યા હતા તે મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે। હવે વેપારીઓ કે નિકાસકારોને માલસામાન માટે અમદાવાદ નહીં જવું પડે। રાજકોટ એન્જિનિયરિંગ, ઓટો પાર્ટ સહિતના ઉદ્યોગોને આનો સીધો ફાયદો થવાનો છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી વિગત। સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ માટે એક મોટા સમાચાર કહી શકાય, કારણ કે જે પ્રકારે થોડા દિવસ પહેલા કાર્ગોને લઈને એક મહત્વની બેઠક છે તે મળી હતી। રાજકોટનું હીરાસર એરપોર્ટ છે તેમાં જે કાર્ગો સર્વિસ માટેની મંજૂરી છે તે કેન્દ્ર સરકાર દ્વારા આપી દેવામાં આવી છે ને હવે જે વેપારીઓ છે તેમને પોતાનો માલસામાન છે તેની નિકાસ કરવા માટે અમદાવાદ કે મુંબઈ સુધી નહીં જવું પડે, પરંતુ અહીં ઘર બેઠા જ કાર્ગો સુવિધા છે તે ઉપલબ્ધ થઈ જશે। આ જે મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે તેને જોતા જે જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ હોય, રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ હોય, મોરબીનો સિરામિક ઉદ્યોગ હોય અને આ ઉપરાંત જે રાજકોટનો કિચનવેર બિઝનેસ હોય, આ તમામ બિઝનેસને મોટા પ્રમાણમાં ફાયદો થશે, કારણ કે વેપાર ઉદ્યોગને વેગ મળવાનો છે અને ખાસ કરીને જે સૌરાષ્ટ્ર જે પદાર્થ હોય કે પછી બીજી અનેક ચીજ વસ્તુ હોય જેની નિકાસ અત્યાર સુધી થઈ રહી હતી, પરંતુ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ છે તે વધારે થતો હતો, કારણ કે અમદાવાદ અને મુંબઈ સુધી જવું પડતું હતું। ત્યારે હવે ઘર બેઠા આ સુવિધા છે તે મળશે અને ઓગસ્ટના જે પ્રથમ વીકથી જ આ સુવિધા છે તે શરૂ થઈ જશે, તે પ્રકારનું એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર। તો કેન્દ્ર સરકારથી મંજૂરી મળી છે, ઉદ્યોગકારો, વેપારી અને નિકાસકારો માટે રાહતના સમાચાર।